મન તો ન હતું કે એને જવા દઉં, પણ એને જવા દીધી જાણે મારા શરીરમાંથી મારો આત્મા જતો રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. એક કારમાં બેઠી અને કાર સ્ટાર્ટ કરીને ચાલી નીકળી, પણ હું ત્યાં જ થંભી ગયો અને એક ટેસ્ટ એને જોતો જ જતો રહ્યો. પણ આજે એને મહેસૂસ કરી રહ્યો હતો એના જવા પછી પણ. પરત ફરીને કોફી કાફે શોપ અને પૂછ્યું તો જાણવા મળ્યું કે પાછલા 4 વર્ષથી રોજ આવે છે, એક હોટ કોફી પીવે છે અને નોવેલ્સ વાંચતી રહે છે. રોજ સાંજના 6 વાગ્યે આવે છે અને 8 વાગ્યે જતી રહે છે. હંમેશા એકલી જ આવે છે. રાતભર હું સૂઈ જ ના શક્યો. પથારીમાં સૂવા તો પડ્યો, પણ જાણતો હતો કે આજે મને ઊંઘ તો નહીં જ આવશે. અનાયાસે આજે મને એકલતા વધારે લાગવા માંડી. વારે ઘડીએ મોબાઈલ ઉઠાવીને વિચારું છું કે એક મેસેજ કરી દઉં, પણ પોતાની જાતને એમ કરતાં રોકી રહ્યો. બસ એ જ વિચારને કે એની બહુ જ તકલીફ આપી ચૂક્યો છું. હવે વધારે એને તકલીફ આપવા નથી માંગતો. મારી આંખો સામે વારે વારે એ જ ઘટના તરી રહેતી હતી. આ એ જ ઘટના જેનાથી મારી જિંદગી જ બદલાઈ ગઈ હતી. મારું બધું જ બદલાઈ ગયું હતું. પણ એવો અંદાજ તો સહેજ પણ ના હતો કે એની જિંદગીમાં પણ આટલું મોટું તોફાન આવી ગયું હશે. એવું તો શું ઘટી થયું હશે. એ તો ઘણો જ પ્રયત્ન કરી રહ્યો હતો એનું લગ્ન જીવન કાયમ રહે તે માટે. હા, સાસરામાં થોડીક પરેશાની તો પહેલેથી જ હતી, પણ એનો પતિ તો એને ખૂબ જ પ્રેમ કરતો હતો. તે છતાં પણ કાશ એ દિવસે એ બીનાના ઘટી હોત તો કમસે કમ એના આવી મુશ્કેલીઓમાં તો એની સાથે ઊભો રહી શક્યો હોત. એ દિવસે અચાનક મારી પત્ની કોફી શોપમાં આવી ધમકી હતી અને એને શું ન કહેવાનું કહ્યું હતું. એને ગાળો પણ તો મારી પત્નીએ દીધી હતી. ત્યાં બેઠેલા લોકોમાં તો તમાશો જ બની ગયો હતો. એને રોકવાની તો પૂરી કોશિશ કરી હતી, પણ હું નાકામયાબી જ રહ્યો. પછી તો જબરદસ્તી મારી પત્નીનો હાથ પકડી એને ઘરે લઈ ગયો. હા, પરેશાની તો અમારા લગ્ન જીવનમાં પહેલેથી જ હતી, પણ એને ક્યારેય જતાવ્યું જ ન હતું. એની સામે તો હંમેશા મારી પત્નીની તારીફ જ કરતો રહ્યો. બસ હું ઘરની વાત બહાર પાડવા નહોતો માંગતો અને મને તો એમ હતું કે બધું જ ઠીક થઈ જશે. જ્યારે પરેશાની વધતી ગઈ, ક્યારેક લગ્ન જીવનમાં, ક્યારેક ઘરમાં, તો ક્યારેક નોકરીમાં, પછી તો હું તેનાથી દૂર થતો ગયો. એને લાગતું હતું કે જો એની સાથે વાતોનો સિલસિલો ચાલુ રાખીશ તો એ મારામાં છુપા દર્દને ઓળખી જશે અને મહેસૂસ કરી લેશે. તો એ દર્દ હું એની સાથે વહેંચવા નહોતો માંગતો. એ પોતે જ એની પોતાની મુશ્કેલીઓથી ઘેરાયેલી તો પહેલેથી જ હતી અને એની સાથે વાત કરી એની જ પરેશાનીમાં વધારો કરતો રહ્યો. પણ હા, એને હંમેશા એની પોતાની પરેશાની, દુઃખ કે દર્દ મારી સાથે સહભાગી વહેંચતી જ રહી. મને જતાવતી રહી, ક્યારેક એમને એનો પોતાનો સમજતી રહી ખાસ, પણ એ એને ખૂબ જ હેરાન કરતો રહ્યો. ક્યારેક વાત કરતો બંધ થઈ જતો તો ક્યારેક બેરુખી દેખાતો રહેતો. રૂબરૂમાં મુલાકાત કોઈ ખાસ વધારે તો ન હતી, ફક્ત 2 જ વાર, અને એમાં પણ બીજી મુલાકાતમાં તો તમાશો જ ઊભો થઈ ગયો. તમાશાને તો તેડું મોડું થયું. એ દિવસે મારી પત્નીને બહાર લઈ જતા વિચાર્યું પણ નહીં કે હું ક્યારેય હવે ફોન કરવાની હિંમત પણ નહીં જુટાવી શકું. જાણું છું કે એ સ્વાભિમાન છે અને હવે ફરી ક્યારેય મારી સાથે વાત ના કરશે અને તે બાબતમાં પૂછશે પણ નહીં. જેમ આજે ના પૂછ્યું કે કેમ છો. શું એ હજુ પણ નારાજ છે મારાથી? એ જ વાત પર 5 વર્ષ વીત્યા પછી પણ મારા જ જખમ મને ઉછેરી રહ્યા ન હોય. આખી રાત આંખોમાં જ વીતી ગઈ. સવારની બેસુરીથી રાહ જ ન જોઈ રહ્યો હોય અને સવાર પડતાં જ પહેલાં ગુડ મોર્નિંગનો મેસેજ મોકલ્યો. આગળનો પાર્ટ જોવા માટે